श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં 13મો શ્લોક આવ્યો છે. प्रणत कामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि चरणपङ्कजं शान्तमचते रमणनस्तेष्वपयाधिहन्. हे रमण, प्रणत कामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि शान्तं च न સ્તેનેશ્વપર્ય રમણ આધિહન. હે રમણ, તમારા ચરણ કમલ પ્રણામ કરનારની કામનાઓ પૂર્ણ કરનાર છે. જે પૂજેલા છે રથા જે પૂજેલા છે પૃથ્વીના શુભારૂપ છે, આપત્તિના સમયે ધ્યાન કરવા યોગ્ય છે અને શાંતિદાયક છે. તે ચરણ કમળ અમારા હૃદય ઉપર પધરાવો અને અમારી અશાંતિ, શોક, સંતાપ દૂર કરો. ગોપીઓ અહીં કૃષ્ણને રમણ કહી સંબોધે છે. રમણ એ છે જે સદાય રમત કર્યા કરે, અર્થાત જે કંઈ કાર્ય કરે તે રમતા રમતા કરે, આનંદપૂર્વક કરે. કોઈ પણ કાર્ય રમત માત્રમાં કરે, નાનું મોટું, સહેલું કે અઘરું કોઈ પણ કાર્ય જેને રમત જેવું લાગે, સર્વ કાર્ય સહજ ભાવે કરે, સદાય આનંદિત, પ્રફુલ્લિત અને સ્ફૂર્તિમાં રહે, પોતાના કાર્યથી સૌને આનંદ આપે, સૌનું કલ્યાણ કરે, પોતાની ક્રીડાથી સૌની અશાંતિ હરી લે અને રમતમાં અશાંત હૈયાને શાંતિ આપવા માંડે, એનું નામ છે રમણ. ગોપી કહે છે કે હે રમણ, જેમ એક નિષ્ણાત વૈદ્યરાજ રમત માત્રમાં જોતામાં સહેલાઈથી સહજતાથી એક રોગનું નિદાન કરી એને ઝડપથી આરામ આપે છે, તેમ અમારા અશાંત હૈયાને રમત માત્રમાં શાંત કરનારું ઔષધ પણ તમારી પાસે છે. કૃષ્ણ કહે, એવું કયું ઔષધ મારી પાસે છે? રણપંકજમ, કમળની જેમ સ્વચ્છ, સ્નિગ્ધ, કોમળ અને દર્શન માત્રથી મનને, હૃદયને પ્રફુલ્લિત કરે એવા તમારા આક્રંદજનક ચરણકમલ શ્રેષ્ઠ ઔષધ છે. અમારા દર્દનો એ શ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે પ્રણત કામદમ, એ ચરણના શરણે જે જાય છે, એ ચરણમાં જે નમી પડે છે તેની કામનાઓ પૂર્ણ કરે છે. કલ્પવૃક્ષ પણ કામના પૂર્ણ તો કરે છે, પરંતુ તેમાં અને ચરણ કમલમાં ફેર છે. ચરણ કમલ તો કલ્પવૃક્ષ કામધેનુને ઉત્પન્ન કરે છે. કલ્પવૃક્ષ કામના પૂર્ણ કરે છે અને એની એ શક્તિ મર્યાદિત છે. એની પાસે તમે કોઈ પણ કામના કરો, પછી એ શુભ હશે કે અશુભ, કલ્પાકર હશે કે અકલ્યાણકર, પરંતુ એ તમામ કામના પૂર્ણ કરે છે. એની પાછળ કોઈ વિચાર નથી હોતો, માત્ર જડતા જ હોય છે. શ્રી પ્રભુ ચરણ કામના પૂર્ણ કરે છે, પરંતુ એમાં કલ્યાણ ભાવ હોય છે. જેટલે જેનાથી શુભ થાય એવી જ કામના પૂર્ણ કરશે અને પ્રભુ ચરણમાં નમી પડનારને, પ્રભુ ચરણ શરણ સ્વીકારનારને અકલ્યાણકાર કામનાથી તો પ્રભુ જ અટકાવી દે છે. જેમ કે એક બાળક અજ્ઞાન છે, સારું ખોટું સમજતું નથી, માટે તેને એ બાળકને તરત જ કોઈ પણ ખોટું કામ કરતાં અટકાવે છે અને એને કોઈ સારી વસ્તુ આપીને રાજી કરે છે. આમ ભગવાન પણ અશુભ કામનાને હડસેલી દઈ માત્ર શુભ કામના જ પૂર્ણ કરે છે. માટે જ એ ચરણ કામદમ અને સાથે કલ્યાણકારી છે. માટે તો પદ્મજાર્ચિતમ, બ્રહ્માજી પણ એ ચરણ કમળનું પૂજન કરે છે. પદ્મજ એટલે કમળમાંથી જન્મેલા, ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવ જ્યારે પોતાના કાર્ય માટે મૂંઝાય છે ત્યારે એ જ ભગવાનના ચરણ કમલનું ધ્યાન ધરે છે, સ્તુતિ કરે છે. એ જ ચરણ કમલને શરણે જાય છે અને સંસારનું સર્જન કરવાની પ્રેરણા અને શક્તિ એ કામદમ ચરણ કમલ પાસેથી જ પ્રાપ્ત કરે છે.
અને જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે એ દૂર કરવા બ્રહ્મદેવ એ ચરણ કમલને શરણે જાય છે. પદ્મજર્ચિતમ, બ્રહ્મદેવથી પૂજાયેલા આપણા ચરણ કમળનો આવો મહિમા છે. એટલું જ નહીં પરંતુ ધરણી મંડનમ, ધરતી માતા પૃથ્વી દેવી તો એ ચરણ કમલને પોતાનું સૌભાગ્ય માને છે. અપાર કષ્ટથી દબાઈ રહેલી ધરતી પૃથ્વી દેવી તો એ ચરણ કમલને શરણે જાય છે. ત્યારે એનું દુઃખ દૂર કરવા માટે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, પધારે છે. એ અવતરિત ભગવાનના લીલા કાર્યોથી પૃથ્વી પ્રફુલ્લિત બને છે. એ ભગવાનના ડગલે ડગલે ધરતી નવપલ્લવિત બને છે, નાચી ઉઠે છે. ભગવાનના ચરણ કમલને પોતાના વક્ષ ઉપર ધારણ કરીને ધરતી સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. ભગવાનના ચરણ કમલને ધરતી પોતાના સૌભાગ્ય સૂચક આભૂષણ સમજીને એને ધારણ કરવામાં આનંદ અનુભવે છે. આપણા ચરણ કમળના આવા પ્રભાવને લઈને ધ્યેયમ આપદી, આપત્તિના સમયે આપના ચરણ કમળ ધ્યાન કરવા યોગ્ય મનાય છે. આપદામ પહાંતરમ દાતારમ સર્વ સંપદામ, લોકાભિરામમ શ્રીરામમ ભૂય નમામ્યહમ. આપત્તિઓનો નાશ કરનાર, સર્વ સમૃદ્ધિઓના દાતા, તમામ લોકોના આશ્રયસ્થાન એવા શ્રીરામને વારંવાર પ્રણામ કરીએ છીએ. અર્થાત દુઃખી પ્રાણીઓનો અંતિમ લક્ષ્ય ધ્યેય તો ભગવાનના ચરણ કમળ જ છે. અને ચરણ કમળનું ધ્યાન ધરવાથી તમામ દુઃખ આપત્તિ દૂર થાય છે. કારણ કે ભગવાન દુઃખ અને સુખ બંને એકસાથે કદીએ રહી શકે નહીં. માટે અભિમાન છોડીને ભગવાન તરફ જરા દ્રષ્ટિ કરો અને તમામ દુઃખ દૂર થઈ જશે. માટે જ ગોપીઓ કહે છે કે હે રમણમ, આપના ચરણ કમળ રમત માત્રમાં જ દુઃખને દૂર કરનાર છે. માટે તો સંતમમ એટલે આપણા એ ચરણ કમળને પરમ શાંતિદાયક કહ્યા છે. પ્રભુ આપના ચરણ મોક્ષદાયી, શાશ્વત શાંતિદાતા, પરમ કલ્યાણમય ગણાય છે. શુદ્ધ બુદ્ધિવાળા નિર્મળ ભક્તો હંમેશા ભગવાન ચરણ કમળનો જ આશ્રય લે છે. કારણ પ્રભુ ચરણ શરણ એ જ મોક્ષનું બીજું નામ છે. પરંતુ પ્રભુ ચરણ શરણ પ્રેમ વિના કદી પ્રાપ્ત થતું નથી. ભગવત પ્રેમ ભગવાન કરતાં પણ મહાન ગણાય છે. કારણ કે તમે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન પ્રગટ થશે, દર્શન દેશે અને થોડીક વારમાં જ પાછા અદૃશ્ય થઈ જશે. ભગવત પ્રેમ તો તમારી પાસે સદાને માટે એક સંપત્તિ રૂપ કાયમ રહેશે. તમામ સ્થળે, તમામ સંજોગોમાં, તમામ સમયે એ ભગવત પ્રેમ જ ભગવાનને તમારી પાસે બોલાવી શકે છે. ભગવાન કરતાં એ ભગવત પ્રેમ વધુ શક્તિશાળી છે. ભગવત પ્રેમથી આકર્ષાઈને ભગવાન ભક્તના સારથી, સેવક, મિત્ર, પુત્ર, પતિ, પત્ની, માતા, પિતા અને પહેરગી, દ્વારપાલ પણ બની જાય છે. પરંતુ આજના નકલના જમાનાની વાત જુદી છે. આજના ભક્તિ અને પ્રેમની વાત નિરાળી છે. આખો દિવસ સંસારના ઢીંગલા ઢીંગલીની સરભરાની રમતમાં ઓતપ્રોત રહેવું, થોડાક સમય માટેની સેવા, પૂજા કે ભક્તિ માટે કાઢી મન તો કંઈક બીજે ભટકતું હોય છતાં કંઈક મહાકાર્ય કર્યાનો અહોભાવ અનુભવો અને પછી જ્યાં ત્યાં કહેતા ફરવું કે ભગવાનને કેવો નિષ્ઠુર છે, આટલું કરી છે તો એ નસીબમાંથી દુઃખ હટતું જ નથી. ભગવાનને દોષ દેવાનો નથી. આજના ભક્ત પોતે સંસાર અને સંસારની વસ્તુઓ તરફ આખો દિવસ પ્રેમ કરે છે, પરંતુ ભગવાન તરફ નિષ્ઠુર બને અને પછી એ પોતાની એ નિષ્ઠુરતા છુપાવવા ભક્તિનું મોઠું લે, પરંતુ ભગવાનની સાથે નહીં, જાત સાથે છેતરપિંડી થાય છે. મંદિરમાં દર્શન કરતાં સામેની મૂર્તિ તરફ જોતા એ ભક્તને કોઈએ કટાક્ષમાં પૂછ્યું કે આ ભગવાન પથ્થરના કેમ છે? લોકોના હૃદય પથ્થર જેવા નિષ્ઠુર થઈ ગયા છે એટલે ભગવાન પણ પથ્થર જેવા થઈ ગયા છે. ખરેખર તો ભગવાન હૃદયમાં વસે છે, પ્રેમ પણ હૃદયમાં પ્રગટે છે, પરંતુ નિષ્ઠુરતા અને પ્રેમ કદી સાથે રહી ના શકે. પ્રેમ ના હોય ત્યાં ભગવાન પણ કેવી રીતે રહી શકે? જ્ઞાન અને પ્રેમમાં અહીંનું તફાવત બતાવ્યું છે. નરસિંહ અને મીરા પંથમાં પ્રવાસી હતા. પ્રેમના સામર્થ્યથી પથ્થરમાંથી પણ એમણે પ્રેમપૂર્ણ ભગવાનને પ્રગટ કર્યા છે.
જ્ઞાન અને પ્રેમમાં અહીંનું તફાવત છે કે જ્ઞાન એ પ્રકાશાત્મક છે અને વસ્તુનું મૂર્તિનું જ દર્શન કરાવે છે. એમાં પરિવર્તન લાવવા શક્તિ જ્ઞાનમાં નથી. જ્યારે પ્રેમ નિર્ણયાત્મક છે. પ્રેમ પોતે જ ચૈતન્યમય છે અને જળને ચૈતન્યમય ફેરવી શકે છે. પરંતુ પ્રેમની વાતો કરવાથી આ નથી બનતું. હૃદય મંદિરને પ્રેમસભર બનાવી દેવાથી પરમાત્માને આકર્ષી શકાય છે. જય જય શ્રી ગોખલેશ. બીજો આવતીકાલે.